યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છે? તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે બનાવવાની છે મુરઘીની રેસીપી. તમે થંબનેલ જોઈને આવ્યો તો તમને ખબર તો પડી જ ગઈ છે. અને ઓલો આપણે મુરઘીનો વિડીયો મૂક્યો હોય એમાં તમે ઘણો સપોર્ટ આપ્યો છે. આપણે વિડીયો પણ હાલ્યો છે, તો તમારા બધાનો આભાર. ને આ વિડીયોમાં પણ એવો સપોર્ટ કરજો. અને એ વિડીયોમાં તમે અમને સપોર્ટ આપ્યો એટલે અમને એમ થયું કે તમને અમે બીજો એક વિડીયો બનાવીને પાછા આ દેખાડી દઈએ. તો આજમાં આપણે પાછી મુરઘીની રેસીપી બનાવવાની છે અને જોરદાર બનાવવાની છે આજમાં. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે પહેલાં શરૂ કરી દઈએ વિડીયો. તો આપણે મચ્છી જો ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ છે ને આપણે બાફા મૂકવાની છે પહેલાં. તો એમને આપણે બાફા નાખી દેવાનું છે પહેલાં. પાણી કે તેલ કે એવું કોઈ વસ્તુ નાખતા નથી આપણે, તો તમને ઘણા ખરાને ખબર જ છે. અને ખબર ન હોય એ પાછા આખો વિડીયો જોજો. ચૂલો સહગી જશે ને આપણું શાક બાફા મૂકી દેવાનું છે. આમાં આપણે તેલ નથી નાખવાનું કે પાણી નથી નાખવાનું, આપણે ખાલી એમાં મીઠું નાખવાનું છે. તો મીઠું નાખીને ધીમા તાપે સડવાનું છે. તો આપણે મીઠું નાખી દઈશું પહેલાં. તો આપણું મીઠું નખાઈ ગયું છે ને હવે આપણે ઢાંકીને ચડવાનું છે અને ધીમા ધીમા તાપે ચડવાનું છે. ત્યાં સુધીમાં આપણો મસાલો છે તાર કરવાનો છે, એ તાર કરીને જ છીએ. તો આપણે એક વખત હવે હલાવી નાખીએ. આપણે થોડુંક ઊંધું થાય પછી એક વખત હલાવવાની જરૂરી છે. તો આપણે થોડું ગરમ થાય તો હલાવી નાખીએ એક વખત આવી રીતે. તો હવે આપણે ઢાંકી દઈએ ને હવે આપણે મસાલો મોળવા માંડી બધો. તો સૌથી પહેલાં તો આપણે લઈ લેવાનું છે લસણ. મરચું ભેળવવા માટે તો લસણ ફોલી નાખી પહેલાં. તો આપણું મરચું ભેળવાઈ ગયું છે અને હવે આપણે લઈ લેવાની છે ડુંગળી. તો ડુંગળીનું કટિંગ કરી નાખીએ. હલાવવાનું છે એટલે તો જો આપણું શાક અડધા ઉપર ચડી ગયું છે, અડધું સડવાનું બાકી છે. અને આમાં જો પાણી પણ ઘણું બધું થઈ ગયું છે. તો હજી આપણે સડવા દેવાનું છે. અને હવે આપણે હળદર નાખી દેવાની છે એમાં. તો આપણે હળદર નાખી દઈશું. હળદર નાખીને હલાવી નાખવાની. આપણે હળદર નાખીને હલાવી નાખ્યું ને પાછું આપણે ઢાંકીને ચડવા દેવાનું છે મસ્ત મજાનું. ફટાફટ આપણે ડુંગળીનું કામ કરી નાખીએ પહેલાં. તો આપણે ડુંગળી બધી કટિંગ થઈ ગઈ છે અને હવે આપણે લીલા મરચાં લેવાના છે. લાલ મરચું લઈ લેવાનું છે. હવે આપણે લસણની કળી નાખી દેવાની છે. હવે આપણે લીલી હળદર નાખી દેવાની છે.
આદુ નાખી દેવાનું છે, થોડુંક લીલા લસણના પાંદડા નાખી દેવાના છે. હવે આપણે થોડી કોથમરી નાખી દેવાની છે એમાં. હવે આપણે બધું પીસી નાખવાનું છે. મસાલો બધો ડુંગળી મસાલો બધો કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે આપણે આપણું શાક ખોલો. ખોલીએ આપણું શાક. તો આપણે શાક લૂસરવા આવ્યું છે. હવે કલર પણ મસ્ત મજાનો આવી ગયો છે. જો આવી રીતનું આપણું શાક સડ્યું છે. દેખાડી દઈ શાક આપણું સડી ગયું છે, કાચું છે એ પણ મસ્ત મજાનું શાક સડી ગયું છે આપણું. હવે આપણે આને ઉતારી લેવાનું છે. તો ઉતારી લઈને પછી આપણે વઘારી. તો હવે આપણે ઉતારી લઈએ શાકની. તો પહેલા તો આપણે આના તપેલામાં તેલ નાખી દઈએ. આપણે શાક નોખું કાઢી નાખ્યું છે. તો હવે આપણે તેલને ગરમ થવા મૂકવાનું છે. તો તેલ પહેલા ફૂલ ગરમ થઈ જવા દઈએ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ડુંગળી નાખી દઈશું એમાં. આપણે ડુંગળીને થોડી તેલમાં ચડાવવાની છે. આપણે ડુંગળી સડી ગઈ છે ઘણી ખરી ને હવે આપણે આ બધો મસાલો કટિંગ કરેલો હોય નાખી દેવાનો છે. આપણે આદુ લસણનું પેસ્ટ. હવે નાખવાનું છે ધાણા જીરું. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. આપણે બાફતી વખતે નાખ્યું એટલે આમાં ઓછું નાખવાનું છે. હવે આપણે થોડીક હળદર નાખવાની છે પાછી. કજ્જા નાખી દેવાના છે. આપણે બધો મસાલો ફરી ચડવા દેવાનો છે. હવે આપણે મરચું નાખવાનું છે. હવે આપણે થોડુંક પાણી નાખવાનું છે. આપણે ચડવા દેવાનું છે ને આવી રીતના હલાવવાનું છે. તો આપણી ગ્રેવી જો મસ્ત મજાની બની ગઈ છે, જોરદાર. હવે આપણે એમાં નાખવાનું છે આપણે બાફેલું શાક. આપણે બાફેલું શાક નાખી દઈશું આપણે. આપણું શાક જો આપણે હલાવવાનું છે, ઘડીક વાર ચડવા દેવાનું છે. આપણું શાક બની જ ગયું છે પણ આપણે થોડોક એવો નાનકડો એવો દાસકો પડી જાય ત્યાં સુધી ચડવા દેવાનું છે. મજાનો પડી ગયો છે ને હવે આપણે શાકને ઉતારી લેવાનું છે. આપણે શાક મસ્ત મજાનું સડી ગયું છે ને હવે આપણે નાખી દેવાનું છે કોથમરી અને ખાંડેલા બાદિયા. તો જો આવી રીતનું કંઈક શાક બન્યું છે આપણું મસ્ત મજાનું. તો આપણું શાક જો મસ્ત મજાનું બનીને થઈ ગયું છે તૈયાર. અને તમે કોઈ શાક ખાતા હોય તો આવી રીતના એક વખત બનાવીને ખાજો. બહુ મસ્ત લાગશે, બહુ ટેસ્ટ મજા આવી છે. અને જો આજનો વિડીયો કંઈક અમારો આવો કંઈક હતો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય.